હું શું કહું, આપણે ફરીને આયા ને પછી મને તો આમ ઘરે ઓછું ગમે છે. લે મને તો ઘેર આવીને ગમ્યું, ફરી ફરીને કંટાળ્યો તો હું તો. ના, મને તો ત્યાં જ ગમતું હતું. કઈ કામ તો કરવાનું નહીં. સવારે ઉઠી એટલે બ્રેકફાસ્ટ, રાત્રે ડિનર, કઈ કામ કરવાનું નહીં. મજા આવી ગઈ હતી. એટલી બધી મજા આવી જઈ હતી તો જ રોકાઈ ના જવાય. તો તું એ ખુશ ને હું એ ખુશ. આટલી બધી હોશિયારી શું લેવા મારો છો? તમને આબુ ગમે છે, તમે કેમ ત્યાં મકાન લઈને રહેવાના માંડ્યા? ના પણ મને તો 2-3 દિવસ જ ગમે, પછી ઘેર જ આવી જતો તો હું. મારે તો આઈને કપડા ધોવાના, ઘર સાફ કરવાનું. તમારે શું કરવાનું? તમારે તો કઈ નહીં કરવાનું, તમને તો મજા જ આવે ને. અરે ભાઈ હું ધોઈ નાખું કપડા, બહુ થાકી હોય ને તો તું, પણ તું ઝઘડા ના કરતી હવે ઘરમાં. હું જ ઝઘડા કરું છું ઘરમાં? બસ મારું જ નામ લેવાનું. તમારો તો કોઈ દિવસ વાંક જ નહીં હોતો. ના, અરે એટલે હા. જોયું ને, હા બોલે ને તમે. તમારો તો વાંક જ નહીં હોતો કોઈ દિવસ, મારો જ હોય છે. પણ તારો સવાલ જ ખોટો છે. હું કન્ફ્યુઝન માં આવી ગયો, જવાબ કયો આપું? હા આપું કે ના આપું? પહેલા હું ખોટી હતી, હવે મારા સવાલો ખોટા છે. બહુ જ સરસ. વર્ષમાં એકવાર ફરવા લઈ જાવ ને એમાંય ઝઘડા. હે ભગવાન, ફરવા ગયા ને ત્યાંથી આવીએ શાંતિ લઈને આવી હોત ને તો એ સારું હતું. આજથી આપણે બંને બેસ્ટ ફ્રેન્ડ ની જેમ રહેવાનું અને આપણા બંને વચ્ચે કોઈ સિક્રેટ ના હોવું જોઈએ. સારું, કશો વાંધો નહીં. તો પછી કહો, તમને મારા સિવાય બીજી કેટલી છોકરીઓ ગમે છે? ગાડી થઈ ગઈ જો, તારા સિવાય મને કોઈ ના ગમે. તું કેટલી રૂપાળી છું. તમને શું લાગે હું તમને ફરીથી ફસાઈ દઈશ? ના ના. હા તો વાંધો નહીં, હું તમને કહું, તમારા સિવાય બીજા મને 3 છોકરા ગમે છે. જો તું મને મોઢે આટલું બધું કહી શકતી હોય ને તો તું એ સાંભળ, તારા સિવાય બીજી 3 છોકરીઓ મને ગમે છે. હા તો વાંધો નહીં, તમને જે 3 છોકરીઓ ગમતી હોય ને એના નામ તમે આમાં લખો અને મને જે ગમે છે હું એમાં આમાં નામ લખું. સારું. લાવો. પેલા તું આપ, લેડીઝ ફર્સ્ટ. લો. મારા પપ્પાનો જમાઈ. બીજું મારા સાસુનો છોકરો. ત્રીજું મારા ભાઈનો જીજાજી. હા હવે તમે લાવો. ના ના રહેવા દે, ચાલશે. વાંધો લાવો નહીં. લાવો. અરે રહેવા દે, વાંધો નહીં, ચાલશે. આપણા બાજુવાળા રિયા ભાભી. મારા સ્કૂલમાં ભણતી હતી એ શીતલ. તારી બેનપણી નેન્સી. તમને શું લાગ્યું હું તમારા જોડે આ નાના છોકરા જેવી ગેમો રમતી હતી? ના ના. ચલો તમને તો જોઉં છું બરાબર. ચલો ચલો. ખતમ. અરે સાંભળો છો, કાલ સવાર વહેલા તૈયાર થઈ જજો, મારે ઘરે જવાનું છે. તું જતી આવજે ને તારા ઘેર, હું નહીં આવું નહીં ચાલે. રાખડી આ બાંધન, પૈસા એનો ભાઈ મારા જોડે પડાવવા. અરે પણ મારો ભાઈ તો એમ કહેતો હતો કે જીજાજીને તો જોડે લેતી જ આવજે તું. કાલે સવારે મારી બેને રાખડી બાંધવા આવશે ને, એટલે મારા મેળ ના આવે કાલે. પણ મેં તમારી બેનને વહેલા બોલાવી લીધા છે. મેં કીધું તું કે મારા ઘરે મારે જવાનું છે. તેમને કીધું કે વાંધો નહીં. સારું ભાઈ, કાલે જઈ આવીશું, પણ વહેલા ઘેર આવી જવાનું. ત્યાં બિહાડી ના રાખતી મને. શું વહેલા? કાલ બપોરે તો બધાએ મૂવી જોવા જવાનું છે, પછી સાંજે હોટલમાં જમવા જવાનું છે. મજા આવી જશે. બાપુ કાલે તો લાલ થઈ જવાની મારી, બધા ભેગા થઈને પટ્ટી પાડશે મારી. કાલે 25-50 હજાર રૂપિયા લઈ લઉં જોડે. કેમ? ના ના. કેમ કરોડપતિ? એટલે શું કહેવા માંગો છો? તમારા જોડે કોઈ પૈસા નહીં કઢાવા? હા અરે મેં ક્યાં એવું કીધું કે તારા ઘરના પૈસા કઢાવશે, પણ મને એમ છે કે તારા ઘરના જોડે થોડી પૈસા કઢાવાય, એટલે કહું છું હું લઈ લઉં. અને હવે તો મારા ભાઈએ કમાય છે, તમારો 1 રૂપિયો નહીં કાઢવા દે. તમને ના ખબર હોય ને તોય કાલે મારા પૈસા તો લઈ જ લેવા પડશે. હા લઈ જ લેજો, કાઢવાય પડે. એક ના એક જીજાજી છો, નવાઈ નહીં કરતા. અને મેં તો કહી દીધું છે, તમારા જીજાજી હોય ને તો ટેન્શન નહીં લેવાનું. ટેન્શન શું લેવાનું? જીજાજી બેઠો જ છે, જીજાજી તો બેંક છે, અને આ બેંક ભાઈ બેન ભેગા થઈને લૂંટવાના.